ગાંઠિયા ખાધા વગરનું બરોડા આવી જશે તો એનું ટેન્શન હતું. યુટ્યુબ ફેમિલીમાં મિત્રો તમારું સ્વાગત છે. 4:45 વાગી ગયા છે અને આપણે જવાનું છે ડાયરેક્ટ બરોડા. આ છે મારા સિસ્ટરનું ઘર અને અહીંથી આપણે રાજકોટથી નીકળવાના છીએ અને ખબર નથી કે ક્યાં હોલ્ટ થશે, કેવો ટ્રાફિક હશે, કેવા ગાડીમાં સોંગ વાગશે, કેવી ગોસિપ થશે અને કેવા મીઠા મીઠા ઝઘડા પણ થશે. તો વેલકમ ગાઈઝ. ફાર્મ પર ગયા પહેલા બરોડા સિસ્ટરની ઘરે જવાનું છે અને ત્યાં નાસ્તાની ખાતિરદારી કરવાની છે. ચોટીલા આવી ગયું છે, જય માતાજી. અને સામે કલાણાવાળાના થેપલા અને ગાંઠિયા પણ જતા રહ્યા છે. શું બનાવ્યું નથી જીજાજી? કોણ નથી બનાવ્યું? અહીં સોનું અને પાર્થનું ફેમિલી જે ભાણેજ છે એ પણ જોડાવાના છે અને એક નાનો હોલ્ટ છે. તો જોઈએ અહીંયા ખીચડી જાય નાસ્તામાં શું છે. ખીચડીનું નામ લઈ લે સોનુ. તારે યુટ્યુબર બનવું છે તો લઈ લે. હાલે બેટા લઈ લે, ચલ. હેલો ગાઈસ, કેમ છે બધાને? ઈશીને છે ને યુટ્યુબર બનવું છે, બોલો તો લઈ લે તું કેમેરો લઈ લે અને ચાલ બોલવાનું ચાલુ કર. અહીંથી સોનું જોડાઈ ગઈ છે. પાર્થ, સોનુ, આશી અને ઈશી હોટલથી જોડાઈ ગયા છે અને રાજકોટથી રસ્તામાં જતા પણ અહીંથી મળ્યા છીએ અને હવે આગળની જર્ની બરોડા સુધીની અને સાથે રહેવાનું. પહેલી વાર કે આ વખતે ગાંઠિયા ખાધા વગરનું બરોડા આવી જશે તો એનું ટેન્શન હતું. તારાપુર ચોકડી વટી ગયા ને સ્વપ્નાબેન? 10:30 પહોંચી જશું આપણે બરોડા અને એક સિસ્ટરના ઘરે જવાનું છે અને ત્યાં આપણે નાસ્તો કરી અને પછી ફાર્મ હાઉસે જવાનો કાર્યક્રમ છે. બીજી વાર નાસ્તો કરવો હોય તો તૈયાર જ છીએ. આ કેવું વાહન જઈશું બરોડા જવાનું નામ પડે ને તો પેલા તો અમને છે ને ગાંઠિયા જ દેખાય, કલાણાવાળાના ને કે હોટલના ને થેપલા ને ગાંઠિયા જ દેખાય, પછી બરોડા દેખાય. આવી ગયું વડોદરા. બરોડાની લોકો છે ને સંસ્કારી નગરી કહે છે. હું એને ગ્રીન સિટી કહું છું કારણ કે એની એટલી ગ્રીનરી છે ને, ખૂબ જ્યાં નજર પડે ને ત્યાં ગ્રીનરી હોય છે. હું એને વિડીયોમાં બતાવીશ ગાઈઝ આપને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. મસ્ત ચા બનાવજો કિના. કડક અને મીઠી ચા બનાવજો. ચાલો ફરીને સેકન્ડ રાઉન્ડ થઈ ગયો છે નાસ્તાનો. કિનાએ બહુ મહેનત કરી છે નાસ્તામાં. કિના શું કિના કહે છે કે કિનાએ જો કેટલી મહેનત કરી છે. ફણગાવેલા મગ, ફ્રૂટ, ગાંઠિયા. જો મજૂરી કરવી છે ને અહીંયા દુનિયા કરે.
ત્યાં દેખાય ત્યાં દેખાય જેને અહીંયા ટિકટાક છે એને ક્યાંય કરવા જરૂર નથી. મારો જોબ છે આ. હેલો હાય. એને ત્યાં મજૂરી કરે, અહીંયા ન કરે. હા બેઝિક વસ્તુ એ સિસ્ટમ ને એ બધું સારું એમ સિસ્ટમ સારું, બેઝિક લાઈફસ્ટાઈલ હા, સારી. lifestyle. અહીંયા મજૂરીમાં ભૂખ ચપ્પલ ના બેઠ તો Really, really. બધું કરે. અને આ બાજુ બધું equal ને. એટલે ઈ તમને મજા આવે. ત્યાં છે ને પાછું શું છે કે તમારે ગમે એવું કામ હોય ને જોબ જ હોય હા એટલે ઈ એવું ના લાગે benefit આપણને. તમને મળે ને કે તમે કોઈ એમ ના પૂછે કે તમે શું કામ કરો છો અહીં તો કાગળમાં કચરા પોતાવાળા થઈ ફેર તો પડે જ છે ફેર પડે. ફેર પડે 100% અહીંયા પડે. 100% ફેર પડે. અહીંયા તમારે હલકું કામ ના કરી શકો નાનું કામ કરો ને તો બધા બિચારા કરે તમે વટથી કોઈ પણ કામ કરી શકો મેન પપ્પાએ જ દાખી રાખે. હે? ફ્રેક્ચર થઈ ગયા છે. એટલે એવું થાય છે. અને આ તો સાવ કેવું એને અનએક્સપેક્ટેડ મને કઈ વાંધો નથી. હજી રોકાવાનું છે ભાવેશ કુમાર અહીંયા.